લોકસભાની ચૂંટણીથી લઈ ખૂબ ચર્ચામાં રહેલા અને ભારતીય જનતા પાર્ટીના જ પૂર્વ કેબિનેટ મિનિસ્ટર જવાહર ચાવડાએ પાર્ટી સામે જ બળવો કર્યો હતો। પાર્ટી સામે બળવો કરતા ભારતીય જનતા પાર્ટીના જ અનેક ભ્રષ્ટાચારો તેમને ખુલ્લા પાડ્યા હતા અને તે બાદ હાલ સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યક્રમ હોય કે ભારતીય જનતા પાર્ટીનું સ્ટેજ હોય ત્યાં જવાહર ચાવડાની હાજરી જોવા મળતી નથી। આમ તો આવું કરવાથી જ ભારતીય જનતા પાર્ટી કાં તો સસ્પેન્ડ કરી દે છે કાં તો પાર્ટીમાંથી દૂર કરી દે છે, પણ જવાહર ચાવડા એકમાત્ર એવા વ્યક્તિ છે કે પાર્ટીએ તેમને દૂર નથી કર્યા, પણ જવાહર ચાવડાએ પોતાની જાતને ભારતીય જનતા પાર્ટીથી દૂર કરી દીધી છે। કેમ કે છેલ્લા કેટલાક દિવસોથી આ જવાહર ચાવડાએ પોતાના સોશિયલ મીડિયા પર પણ ભારતીય જનતા પાર્ટી કે પોતાનું એક્સ મિનિસ્ટરનું પદ જે એમનું પાસે હતું એ પદ પણ હવે લખવાનું બંધ કરી દીધું છે અને જેમની નામના છે આહિર સમાજનો ખૂબ મોટો ચહેરો કહી શકાય અને આહિર સમાજ માટે જેમને કરોડો રૂપિયાનું દાન કર્યું છે એટલે કે જવાહર ચાવડાના પિતાશ્રી પેથલજી નાથાભાઈ ચાવડા 1980થી લઈ અત્યાર સુધી શિક્ષણને લઈ દીકરીઓને શિક્ષણ મળે, દીકરીઓ સમાજની અંદર શિક્ષિત થાય તેમને લઈને તેમના દ્વારા વર્ષો પહેલાંથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આજે તેમના પ્રયાસો હતા તે પ્રયાસો ફરી વખત જવાહર ચાવડાએ કામ હાથમાં લીધું હોય તેવું લાગી રહ્યું છે અને જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીના કોઈ સિમ્બોલ કે કોઈ ભારતીય જનતા પાર્ટીના સ્ટેજ પર નહીં પણ હવે સમાજના અલગ અલગ ગામોનો પ્રવાસ શરૂ કર્યો છે। ગઈકાલે એવી જ રીતે જવાહર ચાવડા ભાવનગર જિલ્લાના 8 ગામોના પ્રવાસે હતા અને તે દરમિયાન સમાજોની મિટિંગો કરી હતી અને સમાજના અલગ અલગ કાર્યક્રમોની અંદર શિક્ષણને લઈને જવાહર ચાવડાએ દીકરીઓને લઈ શું વાત કરી તે પણ તમે એકવાર સાંભળો। જેને કારણે મારી માને લખતા વાંચતા એટલે આવડતું હતું કે સ્કૂલે જવું ફરજિયાત હતું ને દંડ મોટો એ વખતે એક આનો દંડ લેવાનો બહુ મોટો કહેવાતો તે વખતે કે દંડ ન ભરવા માટે સ્કૂલે જાય એના કારણે ભણે ને જો સ્ત્રી શિક્ષિત થઈ જાય તો આવનારી પેઢી શિક્ષિત થઈ જાય છે ને આ જ વિચાર ગુંડલથી પપ્પા પાસે આવ્યો અને પપ્પાને જેના કારણે 76માં પહેલી સંસ્થા, પછી 80માં આપણી જ્ઞાતિઓની દીકરીઓને શિક્ષણ આપવું ત્યારે સમાજમાં વિચાર હતો જ નહીં, જેના કારણે પપ્પાને ગામડે જઈને કહેવું પડતું તમારી દીકરી મને આપો, તમારી દીકરીને અમે ગામથી લઈ જાશું, અમારી ગાડી લઈ જશે, અમારે ત્યાં રાખશું, અમે ભણાવશું, ખવડાવશું, પીવડાવશું, કપડાં અમારા છે, વેકેશનમાં પાછી મૂકી જશું, હું ઉપયોગી થવું। આ શિક્ષણ આપણે આપી શકીએ છીએ। મારા પિતાશ્રી કે ના પપ્પા અને મેં બધાય મૂળભૂત ગોંડલ રાજ્યમાં, એ ગોંડલ રાજ્ય એવું હતું કે જેમાં શિક્ષણ મફત હતું રાજાશાહી વખતની અંદર, એટલે શિક્ષણ મફત બધા માટે હતું પણ એની સામે સ્ત્રી શિક્ષણ ફરજિયાત હતું। જે રીતના જવાહર ચાવડાએ વાત કરી એવી જ રીતે તેમના જ પિતાશ્રી ઊભી કરેલી જૂનાગઢની અંદર ડૉક્ટર સુભાષ એકેડમી જે 1980થી 85ની સાલથી જે કાર્યરત છે અને સમાજને શિક્ષણ પૂરું પાડવાની એની એક સંસ્થા છે, તેને લઈને હવે જવાહર ચાવડા ફરી વખત એક્ટિવ થયા છે। જવાહર ચાવડા રાજનીતિની અંદર ખૂબ સક્રિય હતા પણ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બાદ કેમ કે પાર્ટી પોતાનો સ્વાર્થ જોતી હોય છે એવું અનેકો વખત અનેકો નેતા સાથે થયું છે કે પોતાના પાર્ટીની અંદર તેમનું કોઈ વજૂદ ના રહે અને પાર્ટીમાં તેમનું કોઈ કદ ના રહે ત્યારે પાર્ટી તેમનો ઉપયોગ કરીને જેમ સાઈડમાં કરી દેતી હોય છે એવી જ રીતે જવાહર ચાવડા સાથે પણ થયું છે। પણ જવાહર ચાવડા એક અલગ માટીના વ્યક્તિત્વ છે, તેમનો એક અલગ રુતબો છે અને તે કોઈ સામે ઝૂકે અને તેમને ઝુકાવી જાણે એવું તેમનું વ્યક્તિત્વ નથી। જવાહર ચાવડા પોતાની સાથે ફરી વખત ઊભા થશે તેવું જે રીતના જવાહર ચાવડા અત્યારે ભાવનગર જિલ્લાના અલગ અલગ પ્રવાસ ઉપર તમે જોયા અને ન રાજનીતિની વાત, ન ભારતીય જનતા પાર્ટીની વાત, ન કોંગ્રેસની વાત, માત્ર શિક્ષણ અને સમાજને આગળ લઈ જવાની વાત કરી રહ્યા છે। ત્યાંથી ચોખ્ખું સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટીથી તેમની નારાજગી કેટલી છે, પણ ભારતીય જનતા પાર્ટીએ હજી સુધી તેમને પક્ષમાંથી સસ્પેન્ડ નથી કર્યા કે પક્ષમાંથી દૂર નથી કર્યા, પણ જવાહર ચાવડા આપોઆપ પક્ષથી દૂરી બનાવી લીધી છે।
રાજનીતિની અંદર આવું જ હોય છે કે તમારો ઉપયોગ થઈ ગયા બાદ પાર્ટી તમને સાઈડમાં ખસેડી દેતી હોય છે. પણ જવાહર ચાવડા એક અલગ વ્યક્તિત્વ છે. તેમનું વર્ચસ્વ વર્ષો થયા જે જૂનાગઢના આસપાસના જિલ્લાઓની અંદર છે, પણ રાજનીતિના ક્યાંક ચોખ્ઠા સેટ ન થતા હોય ત્યારે પોતાની એક કારમી હાર થઈ હતી, તેને લઈને પાર્ટીએ તેમનું વજૂદ નાનું કરી દીધું છે. પણ જવાહર ચાવડા ફરી વખત એક્ટિવ થયા છે. એક્ટિવ થયાની સાથે જ ફરી વખત કદાચ રાજનીતિની અંદર જ આ જ રીતના તેમનું વર્ચસ્વ ફરી વખત કાયમ કરશે તેવું અત્યારે લાગી રહ્યું છે. પણ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે એ 100% છે, અને બીજી કોઈ પાર્ટીમાં જવાની તેમની તૈયારી હોય કે નહીં અત્યારે ખ્યાલ નથી. પણ ચર્ચાઓ તો ઘણી થઈ રહી છે. અનેકો વખત દિલ્હીમાં થયેલી શક્તિસિંહ સાથેની મુલાકાત હોય કે પછી શંકરસિંહે કરેલા નવા પક્ષમાં પણ તેમની ચર્ચાઓ થઈ રહી છે. તમારું શું માનવું છે તે અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.